હાલો મિત્રો, જય ઠાકર, જય મા ગોરલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો બધાય મિત્રોને હેપી રક્ષાબંધન, શુભકામના. ને હવે જઈએ છીએ રાખડી બાંધવા માટે. બધા થઈ ગયા છે કમ્પ્લેટ. જો થઈ ગયા તૈયાર બરાબર. પછી અહીંયા જુઓ જયપાલ અમારે એ તો તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. અંકિતની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે તો સૂઈ ગયો છે. ને અમે જાય છે રાખડીને ટીપ લગાડી જે રાખડી બાંધવા માટે. કેમ કે બધાને ખબર જ છે, ઇન્સ્ટામાં વિડીયો જોયો છે કે તમારે ભાઈ નથી, ખબર છે. મારા ભાઈનો ભાઈબંધ ભરવાડનો દીકરો મારો ભાઈ એનો છે, તેને આપણે રાખડી બાંધવા માટે જવાનું છે. તો ચાલો હવે જઈએ. તમે જોતા રહેજો. લાઈક સારું લાગે તો કરી નાખજો બરાબર. નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો, બાકીના શેર કરજો. ચાલો હવે જઈએ. મિત્રો અમે નીકળી ગયા છે કામરેજ પરમધામ જઈએ છીએ બરાબર. તો પછી મળીએ. આવી ગયા છે મારી ભાઈની ઘરે. જયપાલભાઈ, મારા ભાઈનો દીકરો પરેશ. મારે પરેશને જઈ લેજો આજે. હાલો હવે ગાડી બાર પછી અમે આજે રસોઈ કામ ચાલુ છે તો હું બતાવી દઉં. પછી જમવાનું કમ્પ્લીટ તૈયાર. હવે તમે પણ આવો બધા જમવા. અમારે બંસી જો ગઈ છે જમવા. હાલ આપણે જમી બરોબર. હવે આપણે રાખડી બાંધીને ફૂલ તૈયાર થઈ ગઈ છે. 4 વાગ્યા છે કેમ કે આજે મુહૂર્ત ચાલુ હતું અને સવારમાં પછી આવતું એટલે આપણે 4 વાગ્યા કરી દીધી. ઘર તરફ ને કમશુભાઈ ને અમારે ભાભી એવું કહે છે તમને કપડાં લઈ જવા છે. લઈ જાય છે કપડાની દુકાન. એની ગાડી છે આગળ જુઓ તમે, ને અમારી ગાડી છે પાછળ. તો મિત્રો હવે મને કપડાં લેવાના છે એટલે હમણાં અમારે ભાઈ લઈ દે છે મને ગિફ્ટમાં. તો જુઓ આ કપડાં આપણે લેવાના છે. અમારા ભાભી છે તો આપણે ફટાફટ આ કપડાં લઈ લઈએ. તો મિત્રો જઈ લેજો. અમારે કમશીભાઈ અમે બધાય આ રીતે પીતા હતા ઠંડા પીણા. કપડાં લેવા ગયા હતા કેમ કે કળોઈને એક આખી જોડ કપડાની લઈ દીધી છે. અને આવી રીતે મને ભાઈ અને ભાભી મળ્યા છે. ખૂબ ધન્યવાદ. તમને મેં પહેલાં જ કીધું હતું કે હું જાઉં છું મારે કમશીભાઈને ઘેરે. મારા ભાઈનો ભાઈબંધ મારા ભાઈ પીતા છે. તમને આજ ખબર પડી જશે બધી વાત. અને મારા ભાઈના ભાઈબંધે મને સંભાળી લીધી છે. ભાભી પણ એવા જ મળ્યા છે. ભાઈ છે રામ જેવો, ભાભી છે સીતા જેવા. ખૂબ અમને રાખે છે. ખૂબ અમને એવા મળ્યા છે કે એનો પ્રેમ જ ઘટે છે. બરાબર છે. હવે હાલો આવો નવો પ્રેમ રાખજો. માતાજી